આજે અનંત ચતુર્દશી અને ગણપતિ બપ્પાની વિદાયનો દિવસ ત્યારે ગણપતિ વિસર્જનમાં સુરત મનપા દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। મૂર્તિના કપડા શૃંગારને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવશે। વિસર્જન માટે આવેલી મૂર્તિઓમાંથી કલેક્શન કરવામાં આવ્યું છે। સખી મંડળની બહેનો દ્વારા આ કલેક્શન કરવામાં આવ્યું અને આમાંથી આવેલ રૂપિયા જે છે તે અનાથ આશ્રમમાં દાન કરવામાં આવશે। ત્યારે ગણપતિ વિસર્જનમાં સુરત મનપા દ્વારા એક અનોખો પ્રયાસ સામે આવી રહ્યો છે। ગણપતિની મૂર્તિ પરના કપડા અને શૃંગારને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવશે। સુરત મહાનગરપાલિકા પહેલેથી જ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં માહિર છે, ત્યારે આ વખતે ગણપતિ વિસર્જનના દિવસે ગણપતિની મૂર્તિમાં જે વસ્ત્રો આવે છે, જે દાગીના આવે છે, તેને ઉતારીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા જઈ રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગણપતિની મૂર્તિ છે અને આ મૂર્તિ પર જે વસ્ત્રો છે તેને ઉતારી લેવામાં આવે છે અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવે છે। પહેલાં જ્યારે ગણપતિનું વિસર્જન થતું તો આ મૂર્તિને આ વસ્ત્રોની સાથે જ વિસર્જન કરવામાં આવ્યું, પરંતુ મહાનગરપાલિકા તરફથી નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને આ તમામ જે વસ્તુની ઉપર જે લાગ્યું છે, જે કહેવાય કે કપડાં છે, આ તમામ વસ્તુ ઓર્નામેન્ટ છે, આ તમામ વસ્તુ કાઢીને તેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ છે ને અમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા છે। આમાંથી અમે તોરણ, પછી માળા, રાખડીઓ, થાળીઓ શણગારે છે, મંદિરના તોરણો, દરવાજાના તોરણો વગેરે બનાવીએ છીએ આમાંથી, અને એ અમે રીયુઝ કરીએ છીએ અને જે વધી જાય ને તે અનાથ ભૂલકાઓને દાન કરી દઈએ છીએ। એમાંથી ચણિયાચોળી વગેરે એ બી અમે બનાવતા છીએ। જે અમારું મતલબ પ્રોફિટ હોય છે આમાંથી કંઈ બનાવીએ છીએ, એનામાંથી અમે અનાથ આશ્રમ વગેરે જો લોકો હોય છે એમને હેલ્પ કરી શકે એવા લોકોને અમે હેલ્પ કરે છે। અમારી એ કોશિશ હોય કે એ લોકોને હેલ્પ કરે। સુરત મહાનગરપાલિકા તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને સુરત શહેરમાં આ રીતની 80,000થી વધુ મૂર્તિઓ છે અને કેટલી મૂર્તિઓ છે તે કૃત્રિમ તળાવમાં વિસર્જિત થવાની છે। ત્યારે આ કૃત્રિમ તળાવમાં જે નાની મૂર્તિઓ અને મોટી મૂર્તિઓ આવે છે તેની ઉપર જે દાગીના અને ઘરેણા લાગેલા છે, તેનામાંથી જ કપડાં લાગેલા છે, તેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। સુરતમાં ગણેશ વિસર્જનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પરંપરાગત રીતે ગણેશજીની સવારી નીકળી, વાગડથી ગણેશજીની સવારી નીકળી, વાજતે ગાજતે ગણેશજીને વિદાય આપી રહ્યા છે। સુરત શહેરમાં ગણપતિજીને ધામધૂમથી વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે સુરતના બાગર વિસ્તારના દ્રશ્યો છે જ્યાં મોટી મૂર્તિઓ અત્યારે આવવાનું શરૂ થઈ ગયું છે। ગણપતિજીના વિદાય કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો વિસર્જનનો દિવસ છે, સુરતીવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્થાપના કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો મોટી મૂર્તિ છે તે દરિયામાં વિસર્જન કરવામાં આવશે। હજીરા, ડુમ્મસ અને મગદલામાં આ તમામ મોટી મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। સુરતીવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગણેશ વિસર્જનને લઈને સૌ કોઈ છે તે ગણેશ વિસર્જનની આ યાત્રામાં જોડાઈ ગયા છે, ત્યારે બાગર વિસ્તારમાં જનમેદની ઉપતી છે। ગણેશ વિસર્જનને લઈને સુરતીવાસીઓ અત્યારે ખુશખુશાલ જોવા રહ્યા છે। ગણેશજીના વિસર્જનના લઈને ડીજેની તાલ પર સૌ કોઈ ઝૂમી ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। સુરતમાં ગણપતિ વિસર્જનમાં કોમી એકતા દેખાઈ। તમામ ધર્મના લોકોએ ગણપતિ મૂર્તિઓનું સ્વાગત કર્યું। ચોક બજાર, ચાર રસ્તા પર સ્વાગત કરવામાં આવ્યું। કોંગ્રેસ, ભાજપના નેતાઓ પણ એક સાથે દેખાયા। તમામ ધર્મના લોકોએ શાંતિની અપીલ કરી। સુરત શહેરમાં ફરીથી આજે ગણપતિ વિસર્જન દરમિયાન કોમી એકતાનું પ્રતીક દેખાયું। તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈને ગણપતિજીની પ્રતિમા અને કહેવાય કે લીલી ઝંડી બતાવી। સુરત પોલીસ કમિશનર સાહેબ છે, આપણે તેમની સાથે વાત કરીએ। સાહેબ, કઈ રીતના અત્યારે પરિસ્થિતિ? આપ પરિસ્થિતિ જોઈ શકો છો કે કન્ટિન્યુઅસ લાઈનો લાગી ગઈ છે અને ભગવાન શ્રી ગણેશજીના જો જેટલા બી વિસર્જન માટે જો લોકો જો નાની મોટી બધી મૂર્તિઓ જઈ રહી છે। અમે ગઈકાલ રાત્રે 1:30 વાગે પહેલાં મૂર્તિ વિસર્જન પ્રક્રિયા ચાલુ થઈ અને સતત જો એના પછી ચાલુ છે। અત્યારે ઓવરહાઉસ ઉપર અમે જોયા, ત્યાં બી લાઈનો લાગી છે, ક્રેનો આપણા કામ કરી રહી છે અને સમગ્ર જો કોમી ક્લાસ સાથેના પૂરા કાર્યવાહી થઈ રહી છે। જો
સર્વેલન્સ ટીમો અમારી જો ટેકનિકલ છે, સીસીટીવી હોય કે ડ્રોન કેમેરા હોય કે બોડી વન કેમેરા, એનાથી લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યા છે. 80 જગ્યાએ અમે વધારેના સીસીટીવી કેમેરાઓ ગઈકાલે લગાયા, જેથી સમગ્ર પૂરે જો જેટલા બી રૂટ, રસ્તા વિસ્તાર, અંદરના વિસ્તાર, બહારના વિસ્તાર બધા ઉપર અમે વોચ રાખી શકીએ અને લોકોને સહકારથી અમે વિશ્વાસ છે કે સારી રીતે પૂરી યાત્રા પસાર થશે. બિલકુલ. તો સુરત શહેરમાં ગણપતિ ઉત્સવ દરમિયાન કોમી એકતાનું પ્રતીક ફરીથી દેખાયું. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.